ઘરમાં પૈસા આવે તે માટે આ 10 કામ તમારે કરવા પડશે. ઘરમાં સમૃદ્ધિ લાવવા માટે કેટલીક પરંપરાગત અને આધ્યાત્મિક માન્યતાઓ તેમજ વ્યવહારુ પગલાં લઈ શકાય છે. અહીં 10 એવા કાર્ય છે જે કેટલાક લોકો માટે લાભદાયક બની શકે છે. આવો મિત્રો જાણીએ આપણે 10 ઉપાય. પહેલો ઉપાય, સફાઈ અને વ્યવસ્થા. ઘરના તમામ ખૂણાઓમાં નમણું ન રહે. ખાસ કરીને ઘરની મુખ્ય પ્રવેશદ્વારની આસપાસ સમૃદ્ધિ આવવા માટે ઘરમાં સ્વચ્છતા અને સકારાત્મક ઉર્જા જરૂરી છે. તુલસીનું રોપણ. ઘરના આંગણામાં અથવા બાલ્કનીમાં તુલસીનું વાવેતર કરો. તુલસીનો છોડ ધાર્મિક રીતે મહત્વનો છે અને તે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. 3. લક્ષ્મી પૂજન. દર અઠવાડિયે અથવા મહિનામાં એકવાર માતા લક્ષ્મીની પૂજા કરો. લક્ષ્મી અને કુબેરના યંત્રોને ઘરમાં સ્થાપિત કરવું સારા સમાચાર લાવે છે. 4. દક્ષિણ પૂર્વ દિશાની સંભાળ. દક્ષિણ પૂર્વ દિશા ધન અને સમૃદ્ધિની દિશા માનવામાં આવે છે. ધાર્મિક મૂર્તિઓ અથવા પૈસાની તિજોરી રાખો. આ દિશામાં મિરર મૂકવો પણ શુભ માનવામાં આવે છે. 5. ફુવારો કે પાણીનો સ્ત્રોત. ઘર અંદર પાણીની ફુવારો રાખો. પાણી સક્રિય ઉર્જાનો પ્રતીક છે અને તે વૈભવ લાવવાનું માનવામાં આવે છે. 6. ઘરમાં નિરંતર ધૂપ દીવો કરો. દરરોજ સવારે અને સાંજે ઘરમાં દીવો અને ધૂપ બળાવવું જોઈએ. તે ઘરના નકારાત્મક ઉર્જાને દૂર કરવા અને સકારાત્મક ઉર્જાને આકર્ષવામાં સહાય કરે છે. 7. ફેંગશુઈ કાચનો તડકો. ફેંગશુઈમાં કાચના સ્ફટિક તડકાને પણ સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે. તે ઘરમાં શાંતિ અને વૈભવ લાવે છે. 8. રાંધણગૃહની દિશા. રાંધણગૃહમાં ભોજન બનાવતી વખતે દક્ષિણ અને પૂર્વ દિશા તરફ મોઢું રાખવું. ઘરમાં આરોગ્ય અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. 9. ગણેશ મૂર્તિ. ઘરના મુખ્ય દરવાજા પાસે વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિ મૂકો. તે દરેક વિઘ્નોને દૂર રાખે છે અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે. 10. પ્રકૃતિની સાથે જોડાણ. ઘરમાં સજીવ છોડ, તાજા ફૂલ અને ફળો રાખો. પ્રકૃતિ સાથે જોડાયેલ રહેવું વૈભવ અને સકારાત્મક ઉર્જાને આકર્ષવા માટે મહત્વપૂર્ણ છે. જો મિત્રો આ 10 પગલાં અપનાવી લીધા તો સમૃદ્ધિ આવતા વાર નહીં લાગે. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.